રછળપાટ આજે રિપોર્ટ બતાવીશું દાહોદ અને ગીર સોમનાથ જિલ્લાના એવા ગામનો જે આજે પણ પીવાના સ્વચ્છ પાણીથી વંચિત છે। ક્યાંક મહિલાઓ 2 કિલોમીટર દૂર પાણીની શોધ ચલાવે છે તો ક્યાંક નર્મદાના નીર પહોંચાડવાના ઠાલા વચનોથી જનતા ત્રસ્ત છે। એક પાણીના ટીપાની કિંમત શું હોય? आप जे दृश्यो જોઈ રહ્યા છો તેનાથી ઊંચી કિંમત તો કદાચ ના જ હોય। કોરીકટ ધરતી વિનાશ માટે તડપે ને તરસ્યા લોકો પાણીના ટીપા માટે વલખા મારે। કહેવાય છે કે ટીપે ટીપે સરોવર ભરાય, પણ ટીપા પાણી માટે અહીં તો ઘસવા પડે છે પગના તળિયા। જંગ છે જીવન ટકાવવા માટેનો, સૂકા ગળાની તરસ छिपावવા માટેનો। આજે વાત રાજ્યના 2 વિસ્તારની, દાહોદ અને ગીર સોમનાથ। અહીં ઉનાળો ઉતરવા આવ્યો પરંતુ પાણીની સમસ્યા હલ ન થઈ। અમારા ગામમાં પાણીની જરૂર તકલીફ છે, એટલે મારે પાણીની જરૂરી છે। અત્યારે દર ઉનાળો આવે તો કોઈ પાણીની વ્યવસ્થા છે નહીં। દાહોદમાં નલ સે જલ યોજનામાં પણ લોટ પાણી ને લાકડા। અહીંયા પેલી જળ સે નળ યોજના એ બધા ખાલી ભૂંગળા મૂકી દીધા અને ટાંકીઓ મૂકી દીધા ને આજ સુધી કોઈ પાણી દેખ્યું નથી એમાંથી। તો પાણી માટે રીતસરનો અહીં કરવો પડે છે રઝળપાટ। અમારા ગામમાં 4 દિવસે પાણી આવે છે, એમાં પણ થોડું ઘણું ભરાય અને ન ભરાય। પાણી ન આવે તો જેટલું ભરાણું હોય ને એમાંથી અમે 2-3 દિવસ ચલાવી દઈએ। પાણીના ટેન્કર આવે ના, નર્મદાનું પાણી નથી આવતું, પાણીના ટેન્કર આવે એમાંથી અમારા ગામમાં 4 દિવસે આપે। અમે તો ટાંકા ભરવા જઈએ, બીજું શું કરીએ? બેરા લઈને પાણી ભરવા જાય। ડંકી તમે મજૂરિયું ગામ બિસાડી દે, આખો ધંધો કરે, રાતે ડંકી તમે શું કરે બિસાડી? પાણીના કારણે તો છોકરાએ વાંઢા રહી ગયા। મોટી વસ્તી ધરાવતા આ ગામો છે અને આ ગામોની અંદર પીવાનું પાણી ન મળવાને કારણે હવે અહીંના જે યુવાનો હોય છે તેઓની સગાઈ માટે પણ મોટો પ્રશ્ન ઊભો થાય છે। મહિલાઓનું કહેવું છે કે જ્યારે અન્ય ગામોની અંદર અહીંના લોકો ક્યાંય જાય છે ત્યારે કહેવામાં આવે છે કે તમારા ગામની અંદર પીવાનું પાણી નથી મળતું તો અમારે દીકરીઓને ક્યાંથી તમને આપવી। પણ નર્મદાના પાણી કચ્છ પહોંચ્યા, તાલાળા નહીં। નર્મદાનું પાણી કચ્છમાં ને બધીમાં મળી જતું તો અહીં કેમ નથી મળતું? એટલે શું અમારા વિસ્તારનો ભેદભાવ છે? આજે દાહોદના ખરવાણી ગામની બેહાલીની બોલતી તસવીરો જે કદાચ તંત્રને નહીં દેખાય। અમારે ગરીબની વ્યવસ્થા છે, પાણી પીવા મળતું નથી, નાવા નથી મળતું। 8-8 દિવસે મેં આજે છે ગરીબ પ્રજા, બરાબર? અને આપણે પાણી પીવા ભરવા માટે જવામાં ત્યાં બી ઘણું તકલીફ છે અમને। 2 કિલોમીટરની અંદર અમે જઈએ છીએ પાણી ભરવા, તો ત્યાં બી વારા પડે છે, નંબર પડે છે, ત્યાં અમને પાણી ભરવા નથી મળતું। દાહોદ જિલ્લાના ખરવાણી ગામમાં પાણીની ગંભીર સમસ્યાએ ગ્રામજનોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે। ગામમાં પીવાના પાણીની અછત એટલી વધી ગઈ છે કે મહિલાઓને દરરોજ 2 કિલોમીટર દૂર ધોમ ધકતા તાપમાં માથે બેડલા લઈ પગના તળિયા ઘસવા પડે છે। ત્યારે થાય છે પાણી સાથે ભેટો। કલાકો સુધી રાહ જુએ ત્યારે તેમને માંડ 1 કે 2 બેડલા પાણી મળે। અમારે 2 કિલોમીટરથી અહીંયા પાણી ભરવા આવવું પડે અને અહીંયાથી લઈ જઈએ અને ફિલ્ટર કરી અને પાણી પાઈએ અને ઢોરની બી પાઈએ। અને કોઈ અધિકારી કે કોઈ સરકાર પણ અહીં ધ્યાન રાખતું નથી, કોઈ આવતા નથી। ગ્રાન્ટો આવે છે કે નથી આવતી કોઈ ખબર પડતી નથી ને તળાવ ઊંડું કરે તો આ બધી સમસ્યા દૂર થઈ જાય એવું છે। ગામમાં પાણીના તળ ઊંડા જતા રહ્યા છે, કૂવા સુકાઈ ગયા છે, તળાવમાં પણ પાણીનું નામો નિશાન નથી રહ્યું। ના છૂટકે તળાવની અંદર ખાડા ખોદીને આ મહિલાઓ પાણી કાઢે છે। જો કે એ પાણી દીઠું જોવું ન ગમે તેવું છે। પાણીમાં લીલ બાજીલી છે ને એ જ પાણી ઢોર ઢાંખર પણ પીવે છે ને એ જ પાણી માણસ પણ પીવે। જો કે અન્ય કોઈ વિકલ્પ ન હોવાથી આ પાણી પણ તેમના માટે જીવન ટકાવી રાખવા પૂરતું છે। ઢોરો પીવે, કૂતરો પીવે, બલાડે પીવે, જનાવર પીવે, એ પાણી અમારે પીવાનું। અને વેચાતું પાણી ટેન્કર બી સરકાર નહીં મૂકતો। ટેન્કર મંગાવીએ તો 500-600 રૂપિયા 400 રૂપિયા લે। એટલે અમારે પાણીની સુવિધા જોઈએ
કાં તે તળાવ ઊંડું કરી આપો, કાં તે પછી તળાવમાં બોર કરી આલો કે કૂવો કાઢી આલો કે ગમે, પણ પાણીની સુવિધા અમારે જોઈએ છે. પાણીની વ્યવસ્થા જોઈએ. અમારા ગામમાં પાણીની વ્યવસ્થા નહીં. અમે અમારું તળાવ છે એ બી હુકાઈ ગયું છે, બિલકુલ હુકાઈ જાય છે. દર ઉનાળો આવે ને હુકાઈ જાય. અમે ખાડો પડે અને આ પાણી પીએ, એમાં ઢોર પીએ, એમાં કૂતરા પીએ, એમાં ગાય પીએ. પછી કોઈ બી હાથ પગ ધોઈને નાહી જાય તો અમે ગાળીને પાછું ફિલ્ટર કરીને પીએ છીએ. તો મંદવાડ આવે તો એ કોણ ભોગવે? અમને કોણ પૈસા આપે? રોગ થાય, ઉભા થાય. અછતનો આંચકો તો કુદરત આપતી રહે છે, પણ તંત્ર પાસે જેને આશા છે તે પણ માત્ર ઠાલા આશ્વાસન જ આપે તો શું કરવું? કારણ કે ગામમાં નલ સે જલ યોજના અંતર્ગત ક્યાંક પાઇપો નાખી છે, પણ ન તો તેનું જોડાણ થયું છે, ન ઘર સુધી પાણી આવે તેવી વ્યવસ્થા. સ્થાનિકોની માંગ છે કે જો ટેન્કર દ્વારા પાણી અપાય તો જીવન ટકી જાય, નહીતર તળાવ તો ઊંડા કરવા જ પડશે. એનું પણ પાણી નથી મળતું અને તળાવ સુકાઈ ગયેલું છે. અને દૂર દૂરથી આ બહેનો ત્યાંથી પાણી ભરવા આવે છે અને અહીંથી પાણી અમે આ જે તળાવની અંદર આ ખાડો કરી અને આમાંથી પાણી પીએ છીએ. ઢોર ડાખર પણ આમાં પાણી પીએ છે. એને પણ પાણી પીવાની સમસ્યા સમસ્યા એવી છે કે પાણીમાં આમાં ખાડો ખોદી અને એમાંથી પાણી પીલીએ કરે. ડોળું પાણી થઈ જાય, ડોળું પાણી ખરાબ થઈ જાય છે, એમાં જીવજંતુઓ પડેલા છે ને એવું પાણી પીવામાં આવે છે. ગીર સોમનાથના હાલ પણ કંઈક આવા જ છે. પાણી માટે તરસતા ગામો અને અધૂરા વચનોની લાંબી રાહ. ગુજરાત ભલે વિકાસના મોડલ તરીકે દેશભરમાં ઓળખાતું હોય કે વખણાતું હોય, પણ વિકાસનો પનો આવા ગામડાઓમાં આવીને ટૂંકો થઈ જાય છે. આ દ્રશ્યો છે ગીરના ગામોના, જ્યાં આવવા જવા માટે રોડ રસ્તા ચકાચક છે, પણ પીવાનું પાણી નથી. તાલાળા ગીરના સીમડિયા, પીખોર, રાયડી, જમાલપરામાં પાણીની સમસ્યા ગંભીર છે. સરકારો બદલાઈ, અધિકારીઓ બદલાયા, યોજનાઓના નામ સુદ્ધા બદલાઈ ગયા, પણ તેમની જિંદગીમાં એક સમસ્યા ત્યાંની ત્યાં જ રહી, પીવાના પાણીની સમસ્યા. એક સમય હતો જ્યારે કચ્છને ઉજ્જડ અને પાણીની તંગી ધરાવતો વિસ્તાર મનાતો. આજે વિકાસ અને પાણી વ્યવસ્થાપનના અનેક ઉદાહરણો ત્યાં જોવા મળે છે. જો કચ્છ જેવા વિસ્તારને હરિયાળો બનાવવાની ક્ષમતા રાજ્ય પાસે હોય તો પછી ગીર સોમનાથના ગામોને કેમ નહીં? કેમ આ ગામો હજુ પણ પાણી માટે તરસે છે? આ પ્રશ્ન માત્ર ગામ લોકોનો નથી, પરંતુ વિકાસના દાવાઓ સામે ઊભો થતો વાસ્તવિક સવાલ છે. તાલાળા તાલુકાનું સેવાડાનું ગામ છે. અહીંયા નર્મદાની પાઇપલાઇનો નાખી છે, ઘણો ટાઈમ થઈ ગયો છે, પણ હજી સુધી નર્મદામાં ક્યાંય પણ પાણી આવેલું નથી. સરકાર મોટી મોટી જાહેરાતો કરે છે. અહીંયા ચૂંટણી આવે ત્યારે નેતાઓ આવે છે, નેતાઓ પણ એવું કહે છે કે બસ આ વર્ષમાં તમને પાણી નર્મદાનું મળી જાય, પણ હજી સુધી કાંઈ મળ્યું નથી. મને એવું લાગે કે અમારી સાથે કંઈક ભેદભાવ થતો હોય એવું પણ મને લાગે છે. જે ધરતી પર હરિયાળી હોવી જોઈએ તે પાણી માટે સંઘર્ષ કરી રહી છે. વિકાસના આંકડાઓ અને સરકારી દાવાઓ વચ્ચે આ ગામોની પીડા ક્યાંક દબાઈ ગઈ છે. હું 10 વર્ષથી પાણી દઉં છું. ચોમાસો શિયાળો અમારે પાણી હોય છે, ઉનાળે પાણી હોય નહીં. અમારે બીજા મહિનાથી પાણી ખતમ થઈ જાય ગામમાં. એના પછી અમારા ગામમાં ટેન્કર ચાલુ થાય. તો ટેન્કર ચાલુ થાય તો અમારા ગામને 1.5 લાખ પાણી જોઈએ. 1.5 લાખ પાણી હોય ત્યારે અમારા ગામનું વિતરણ પાણી થાય. એની બદલીમાં અમને રોજનું 40,000 પાણી આપે. એક દી 40,000 અમારે ગુંદાળા જૂથ પંચાયત છે એને આપે. એટલે પીખોર ગામને 1.5 લાખ 5મે દાડે પાણી આપી દે ને તોય પીખોર ગામને વ્યવસ્થા થઈ જાય. તાલાળા વિધાનસભામાં આવતા આ ગામોમાં આજે પણ લોકો ટેન્કરના સહારે જીવન જીવે છે. ટેન્કર આવે તો પાણી મળે, ન આવે તો આખો દિવસ ચિંતા અને અનિશ્ચિતતા વચ્ચે પસાર કરવો પડે. એક તરફ નર્મદાના નીર આપવાના દાવા થઈ રહ્યા છે અને બીજી તરફ લોકો તરસે મરી રહ્યા છે. ચૂંટણી આવે ત્યારે આ પ્રશ્નો હલ થશે. આ વખતે નર્મદાનું પાણી આવી જશે તેવા વચનો જરૂર અપાય છે, પરંતુ ચૂંટણી પૂરી થઈ જાય પછી નેતા કોણ ને જનતા કોણ? કૂવામાં પાણી નથી. નર્મદા વાળાએ લોલીપોપ આપ્યો, પછી પાણી આવ્યું નથી. આજ 5 વર્ષ આપશું હજી આપ્યું નથી. અત્યારે ટાંકા આવે, ટાંકામાં થોડું પૂરું થાય, પછી 2000ની વસ્તી હોય એમાં 5-6 ગામ છે. પીખોર, સેમડિયા, રાયડી, ગુંદાળા, આપણે જમાલપરા. આ નર્મદા વાળા 3-4 વર્ષથી સમ બનાવી ગયા, એમને પડ્યું છે હજી. એમાં હમણાં લગભગ નહીં કરે તો એ પણ તૂટી જાય. બરાબર, એ તૂટવાની અણીમાં જ છે. હજી નર્મદાનું પાણી કે આવશે પણ હજી સુધી આવ્યું જ નથી. હવે તો એ લોકોને ખબર હોય ને સર,
બરોબર. અમે તો વારંવાર રજૂઆત કરીએ તો કે પાઇપલાઇન હજી તો પાઇપલાઇન પૂરી નથી. રામપરા સમ બને છે, હજી સમનું કામ પૂરું થયું કે કેમ ખબર પડે? એ લોકો એજન્સી વાળા જતા હોય કે ન જતા હોય, આપણે તો શું ખબર હોય છે? આ ગામોની મહિલાઓની વ્યથા સૌથી હૃદયસ્પર્શી છે. કેટલીક મહિલાઓ તો કહે છે કે તેમની આખી જિંદગી પાણીની શોધમાં પસાર થઈ. સવારે ઉઠતા વેત પાણીની ચિંતા અને સૂતા સમયે પણ પાણીની ચિંતા. ઘરના બીજા તમામ કામો પછી પાણી માટે કલાકો સુધી રાહ જોવાની. બાળકોનું બાળપણ પણ પાણીની સમસ્યા નીચે દબાઈ ગયું છે. ઘણી વખત માતા મજૂરીએ જાય ને બાળકો પાણી ભરવાની જવાબદારી ઉઠાવે. પુરુષો પણ બહારના કામ પતાવીને આવે ને પછી હેન્ડપંપ કે પાણીના સ્ત્રોત તરફ દોડી જાય. અરે ત્યાં સુધી કે પાણીની સમસ્યા સાંભળી ગામમાં કોઈ છોકરી દેવા તૈયાર નથી. કુવાઓમાં પાણી માટે જાય, વાડી વિસ્તારમાં જાય, પરંતુ લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું. ને તે જ પ્રકારના આ જે ગામના દ્રશ્યો છે તે હું સીધા આપને બતાવીશ, કારણ કે આ ગીર સોમનાથ જિલ્લાના આ જે સિમળિયા, પીખોર, રાયડી સહિતના જે ગામો છે કે ત્યાં આગળ વર્ષોથી દાયકાઓ વીતી ગયા, પરંતુ આ લોકો હજુ સુધી પીવાના પાણી માટે તરસી રહ્યા છે. નર્મદાના નીરની વાતો થઈ રહી છે, સરકાર મોટી મોટી જાહેરાતો કરે છે, પરંતુ આજ સુધી આ ગામોને નર્મદાના નીર પણ મેળા નથી. ત્યાં બધી ધાંચા કરીએ, માણસ વાડીયું વેચાઈએ, પછી આ ડોંકી વારો આવે તો રાતે ડોંકી છે 3 વાગે ઉઠીને. તમારે જાનવરની બીક લાગે પાછી તો. હા, સગાઈ લઈને છોકરાને જાય તો સામે વાળા એમ કે તમારા ગામમાં પાણી છે, પાણી વગર અમારી દીકરી ભીખે મરવા દઈએ તો થાય. તે હા પાડે ને પાછા પાણીની વાત આવે કે ના પાડી દે, પાણી નથી. હા, આ તો બોર કરીએ ને તેમાં વળી થોડું ઘણું થાય તો ધાંચા કરીને ત્યાંથી 5 બેડા પાણી ના લાવીએ. સૌથી મોટો સવાલ એ છે કે શું આ માત્ર સ્થાનિક તંત્રની બેદરકારી છે કે પછી ક્યાંક નીતિના અમલીકરણમાં ખોટ? આ પ્રશ્નો કોઈ રાજકીય મંચ પરથી નથી ઉઠી રહ્યા, પરંતુ સીધા ગામના લોકોના જીવનમાંથી બહાર આવી રહ્યા છે. જ્યારે વર્ષો સુધી એક જ સમસ્યા યથાવત રહે ત્યારે લોકોનો વિશ્વાસ પણ ડગમગી જાય છે. હવે જોવાનું રહેશે કે સંબંધિત તંત્ર અને સરકાર આ ગામોની વેદના સાંભળે છે કે નહીં, કે પછી આ ગામોની તરસ માત્ર પાણીની તરસની સાથે ન્યાય અને વિકાસની તરસ પણ બની રહેશે. ખેડૂતો આનંદો, કેમ કે રૂમઝૂમ કરતું ચોમાસું આગળ વધી રહ્યું છે. મહારાષ્ટ્ર સુધી ચોમાસું પહોંચી ગયું છે. ગુજરાતથી હવે માત્ર 400 કિલોમીટર જ દૂર છે આ ચોમાસું, ને સંજોગો પણ સાનુકૂળ છે. એટલે 15 જૂનની આસપાસ તેની નિર્ધારિત તારીખે જ મેઘરાજાના આગમનના એંધાણ વર્તાઈ રહ્યા છે. ખેડૂતો માટે આવ્યા ખુશખબર. મહારાષ્ટ્રમાં ચોમાસાના શ્રી ગણેશ. 15 જૂન આસપાસ ગુજરાતમાં પધરામણી. મહારાષ્ટ્રમાં પહોંચી ચૂકેલા ચોમાસાને હવે ગુજરાતમાં વધાવવા માટે તૈયાર થઈ જાઓ. ગુજરાતથી ચોમાસું માત્ર 400 કિલોમીટર જ દૂર. કેરળમાં ભલે ચોમાસું 3 દિવસ મોડું પહોંચ્યું હોય, પરંતુ ચોમાસાની ગાડી હવે પૂરપાટ ઝડપે આગળ વધી રહી છે. 4 જૂને કેરળમ પહોંચ્યાના 2 દિવસમાં ચોમાસાએ કર્ણાટક, ગોવાને આવરી લીધું અને હવે મહારાષ્ટ્રમાં પણ ચોમાસાના શ્રી ગણેશ થઈ ચૂક્યા છે. એટલે હવે ગુજરાતમાં રૂમઝૂમ કરતું ચોમાસું આવ્યું જ સમજો. દક્ષિણ મહારાષ્ટ્રમાં ચોમાસું સારી રીતે બેસી ગયું છે, જેનાથી કેરળ, કર્ણાટક અને મહારાષ્ટ્રના ખેડૂતો ખુશ થઈ ગયા છે. હાલમાં ચોમાસું ગુજરાતથી અંદાજે 400 કિલોમીટરના અંતરે છે. ચોમાસાને ગુજરાત સુધી પહોંચવામાં અંદાજે 1400 કિલોમીટરની સફર ખેડવી પડે છે. પણ છેલ્લા 2 દિવસમાં ચોમાસું 1000 કિલોમીટરની સફર ખેડીને મહારાષ્ટ્રના દેવગઢ સુધી પહોંચી ગયું છે. આ સાથે જ ઉત્તર પૂર્વના રાજ્યોમાં પણ ચોમાસું સક્રિય થઈ ગયું છે. મણિપુર અને મિઝોરમમાં ચોમાસું સારી રીતે બેઠું છે, જેનાથી ત્યાંના કૃષિ વિસ્તારોમાં પણ ખુશીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવે ગુજરાતમાં પણ ચોમાસું હાથ વગું હોવાના સંકેત મળી રહ્યા છે. ચોમાસાની આ ઝડપ જોતા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં જ તે ગુજરાતની સરહદો તરફ આગળ વધશે. ખેડૂતો હવે વરસાદની રાહ જોઈ રહ્યા છે, જેથી તેઓ પોતાના ખેતરોમાં વાવણીની તૈયારી શરૂ કરી શકે. હવામાન વિભાગ પણ કહી રહ્યું છે કે 15 જૂન આસપાસ એટલે કે ગુજરાતમાં ચોમાસું સમયસર જ પધરામણી કરી શકે છે. ગુજરાતમાં ચોમાસું શરૂ થવાની સામાન્ય તારીખ 15 જૂન છે. સૌથી પહેલા ચોમાસું દક્ષિણ ગુજરાતમાં પહોંચે છે અને ત્યારબાદ આગળ વધીને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોને આવરે છે.
30 જૂન સુધીમાં સામાન્ય રીતે ચોમાસું રાજ્યના તમામ વિસ્તારોને આવરી લે છે। જો કે સામાન્ય રીતે દર વર્ષે ચોમાસાની ચાલ અલગ અલગ હોય છે અને અલગ અલગ તારીખોએ વિવિધ વિસ્તારોમાં પહોંચે છે। जो स्थिति है वो जैसे 4 जून को केरल में ऑनसेट हो गया, उसके बाद मानसून जो अभी है वो मैंगलोर तक पहुंचा हुआ है और जो नॉर्मल डेट है गुजरात में प्रवेश करने की वो 15 जून है और 15 जून के आसपास ही गुजरात स्टेट में मानसून प्रवेश करने का। મહારાષ્ટ્રના મુંબઈમાં ચોમાસાના આગમન બાદ ગુજરાતમાં મેઘરાજાની પધરામણી થતી હોય છે। હવામાન આગાહીકારો પણ આગાહી કરી ચૂક્યા છે કે ગુજરાતમાં ચોમાસું હવે હાથ વગું છે। અંબાલાલના મતે 18-19 જૂન આસપાસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે, પણ સારો વરસાદ 20 જૂનથી 28 જૂન વચ્ચે પડશે। જ્યારે કે અત્રિયા શેટ્ટીની આગાહી છે કે ગુજરાતમાં ચોમાસાનું આગમન 5 થી 6 દિવસ મોડું થઈ શકે છે। जैसे मैंने कुछ महीने पहले भी कहा था कि गुजरात में मानसून की देरी से आगमन लग रही है, तो वो फिलहाल वो वाली पूर्वानुमान में अभी ज़्यादा फर्क नज़र नहीं आ रहा है। और क्योंकि एक बार ये वाला जो मानसून का सर्ज आया है ये एक बार तटीय महाराष्ट्र तक पहुंचेगा, फिर उसके बाद में वापस धीमे पड़ जाएगा। तो इसलिए गुजरात की जो आगमन है वो सामान्य से लगभग 5-6 दिन की देरी से लेकर चल सकते हैं। 23 जून के आसपास में आगमन लग रही है और फिर पूरे गुजरात को कवर करते करते जून का अंत या जुलाई 1 या 2 तारीख तक भी हो सकती है। तो इस बार अभी अगर जो मैं आज की अगर परिस्थितियां देखूं तो ऐसे लगभग वैसी परिस्थिति लग रही है, यानी कि जो दक्षिण गुजरात और दक्षिणी क्षेत्र हैं उनमें शायद अभी अगर अगले हफ्ते परिस्थितियां अनुकूल रही तो एक कमजोर करंट के माध्यम में मानसून की प्रवेश हो सकती है, लेकिन उसके बाद में फिर मानसून रुकेगा ही, तो फिर उसका आगमन में और देरी होगी और आगे बढ़ते बढ़ते फिर और डिले होगा। तो इसलिए जून के अंत तक या जुलाई की शुरुआत में यानी लगभग 30 जून से 1 या 2 जुलाई के बीच में पूरे गुजरात को कवर करने की परिस्थितियां लग रही। 7 जून सुधीમાં લગભગ દક્ષિણ ભારતના ભાગો, પશ્ચિમ ભાગો અને કર્ણાટકના ભાગો સુધીમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ધીરે ધીરે ચોમાસું આગળ વધશે અને લગભગ તારીખ 18-19 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે। પરંતુ તે પૂર્વે મૃગશીર્ષ નક્ષત્રનો વરસાદ આવવાની શક્યતા રહેશે। લગભગ મૃગશીર્ષ નક્ષત્રનો વરસાદ 16 કે 17 જૂન સુધીમાં આવવાની શક્યતા રહેશે, પરંતુ લગભગ સારો વરસાદ તો તારીખ 20મી જૂનથી 28 જૂન વચ્ચે અને દેશના ઘણા ખરા ભાગોમાં 7 જુલાઈ સુધી વરસાદ પડતો રહેશે। એટલે આ વરસાદ જે છે તેની ગતિવિધિ હમણાં શરૂઆતમાં તો સારી રહેવાની શક્યતા રહેશે। ચોમાસા પહેલા મેઘરાજાની ધડબડાટી। ચોમાસાના આગમન પૂર્વે જ પ્રી મોન્સૂન એક્ટિવિટી વધી ગઈ છે। આગામી 2 દિવસ પણ રાજ્યના કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદની હવામાન વિભાગની આગાહી છે। આગામી 2 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાય ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। હવામાન વિભાગ મુજબ 7 જૂને અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ ખાતે છૂટો છવાયો વરસાદ થઈ શકે છે। ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। જ્યારે કે 8 જૂને અમરેલી, ભાવનગર, ડાંગ, તાપી, નવસારી, વલસાડ ખાતે છૂટાછવાયા સ્થળે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। आने वाले 7 दिनों के लिए जो हम गुजरात स्टेट के लिए बात करेंगे फोरकास्ट की, तो गुजरात स्टेट में आने वाले 7 दिनों के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है, जिसमें गुजरात रीजन में और सौराष्ट्र और कच्छ में डे 1 और डे 2 में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन है। उसके बाद डे 3, डे 4 और डे 5 ड्राई वेदर प्रिवेल करेगा। फिर उसके बाद डे 6 और डे 7 में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है सौराष्ट्र और कच्छ के लिए। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 7 दिनों के लिए मैक्सिमम टेम्परेचर नोलार चेंज में रहेगा। और पिछले 24 घंटे में मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में जो मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है वो 41.3 डिग्री सेल्सियस। और ओवरऑल हम पूरे गुजरात स्टेट की बात करेंगे जहाँ पर सबसे ज़्यादा मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है वो है अहमदाबाद 41.3 डिग्री सेल्सियस। 3 દિવસના વિલંબથી આવ્યા બાદ ચોમાસાએ હવે ગતિ પકડી છે। કેરળ, કર્ણાટક, તમિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારોને પાર કરીને ચોમાસું યોગ્ય સમયે મહારાષ્ટ્ર પહોંચી ચૂક્યું છે।
હવામાન વિભાગના અનુસાર ગુજરાતમાં પણ 15 જૂન આસપાસ ચોમાસું બેસી શકે છે, જેના કારણે આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદમાં વધારો થવાની શક્યતા છે. એટલે હવે ખેડૂતોએ ચોમાસાની ચિંતા કર્યા વિના વાવણીની તૈયારીઓ શરૂ કરવાનો સમય આવી ગયો છે. હવે બતાવીએ હૈયો હચમચાવી નાખતા સીસીટીવી. ક્યાંક સામે આવ્યો છે રફતારના રાક્ષસોનો કાળો કહેર, તો ફરીથી અસામાજિક તત્વોના આતંકે ઉપાડો લીધો છે. સીસીટીવીમાં કેદ કાળ, રસ્તે રસ્તે ફરતા યમરાજ, ફરી અસામાજિક તત્વોએ ઉપાડો લીધો. લુખ્ખાઓને નથી કાયદાનો ડર. મોરબી, સુરત, ગાંધીનગર ને છોટાઉદેપુર ફરી રફતારના રાક્ષસો બન્યા છે બેફામ. ફરી રક્તરંજિત થયા છે ગુજરાતના રસ્તાઓ. અકસ્માતના હૈયું હચમચાવી નાખતા સીસીટીવી સામે આવ્યા છે. ક્યાંક કાર ડમ્પર પાછળ ઘૂસી ગઈ, તો ક્યાંક બેફામ બન્યો ટ્રક ચાલક. ક્યાંક ટ્રેક્ટર અને તુફાન વાહન વચ્ચે થઈ મોતની ટક્કર. કાર ડમ્પર પાછળ ઘૂસતા 5ના મોત. મોરબી હળવદ હાઈવે પર ચરાડવા ગામ નજીક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો. રાતના 9:30 વાગ્યાની આસપાસ પૂર ઝડપે આવતી કાર રોડ ક્રોસ કરી રહેલા ડમ્પર સાથે ધડાકાભેર અથડાઈ. અકસ્માતના હૈયો હચમચાવી નાખતા સીસીટીવી સામે આવ્યા. ડમ્પર સાથે ક્રોસ કરતા કાર ડમ્પર સાથે અથડાતા 5 લોકોના મોત થયા. કારની અંદર 7 લોકો સવાર હતા. રણછોડગઢ ગામના યુવક પરેશનું હળવદના માનસર ગામ પાસે બાઇક સ્લીપ થઈ ગયું, જેથી તેને ઈજા પહોંચી, જેના પગલે પરેશના પિતા સહિત તેના ગામના લોકો કિયા કારમાં સવાર થઈને પરેશને સારવાર માટે હોસ્પિટલે લઈ જઈ રહ્યા હતા. આ દરમિયાન ચરાડવા ગામ નજીક પેટ્રોલ પંપની સામેના ભાગમાં કારખાનામાંથી બહાર નીકળી રોડ ક્રોસ કરી રહેલા ડમ્પર સાથે તેમની કાર અથડાઈ ગઈ. ટક્કર એટલી ભયાનક હતી કે પૂર ઝડપે આવી રહેલ કાર ડમ્પરમાં ઘૂસી ગઈ. આ અકસ્માતમાં કાર સવાર કુલ 7 વ્યક્તિઓ પૈકી 3ના ઘટના સ્થળે, જ્યારે કે 2 વ્યક્તિના સારવાર દરમિયાન મોત થતા અકસ્માતમાં કુલ 5 વ્યક્તિઓએ જીવ ગુમાવવો પડ્યો. મૃતકોમાં બાઇકમાં ઈજાગ્રસ્ત થયેલા પરેશનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત રણછોડગઢ તાલુકા પંચાયતના સદસ્ય પ્રેમજી દઢૈયાનું પણ મોત થયું. ઈજાગ્રસ્તો મોરબી અને રાજકોટની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હાઈવે પર ટ્રિપલ અકસ્માત, 1 વ્યક્તિનું મોત. માંગરોળના પીપોદરા ગામ પાસે હાઈવે પર અકસ્માત સર્જાયો. એક ટ્રકે કાર અને 2 બાઇકને અડફેટે લેતા 1 વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું, જ્યારે કે અન્ય 2 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા. આ ઘટના પીપોદરા કટ નજીક બની હતી. ટ્રક ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવીને સૌપ્રથમ એક કારને ટક્કર મારી હતી. ત્યારબાદ તેણે 2 અલગ અલગ બાઇકને પણ અડફેટે લઈ લીધા. અકસ્માતમાં એક બાઇક સવારનું ઘટના સ્થળે જ મોત થયું. બીજી બાઇક પર સવાર 2 વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી, જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. સદનસીબે કારમાં સવાર વ્યક્તિનો આબાદ બચાવ થયો. વારંવાર થતા અકસ્માતોના પગલે સ્થાનિક લોકોમાં તંત્ર સામે ભારોભાર રોષ છે. બેફામ ડમ્પર અને ટ્રક ચાલકો સામે કડક કાર્યવાહીની માંગ થઈ રહી છે. છોટાઉદેપુરના જોડવાડ ગામ પાસે પણ ગમફાર અકસ્માત સર્જાયો. મધ્યપ્રદેશ ગુજરાત બોર્ડર પાસે તુફાન વાહન અને ટ્રેક્ટર વચ્ચે ભીષણ ટક્કરમાં 1 વ્યક્તિનું મોત થયું, જ્યારે કે તુફાનમાં સવાર 4 થી 5 મુસાફરોની ઈજા પહોંચી, જેમાં નાના બાળકોનો પણ સમાવેશ થાય છે. વાહનોમાં 20 થી વધુ મુસાફરો સવાર હતા. આ શ્રમિક પરિવાર મધ્યપ્રદેશથી ગોંડલ મજૂરી અર્થે જઈ રહ્યો હતો. 108ની મદદથી તમામ ઘાયલોને છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલ ખસેડાયા. ઘટના બાદ કારનો ડ્રાઈવર ફરાર થઈ ગયો. હાલ રંગપુર પોલીસે આ મામલે આગળની તપાસ શરૂ કરી છે. જે માસ અકસ્માત થયો રંગપુર એરિયા નજીક, જેમાં 20 થી 21 દર્દીઓ જેવા અહીંયા રિફર કરવામાં આવ્યા છે, જેમાંથી એક વ્યક્તિનું મૃત્યુ પણ થયેલ છે, જેમાંથી 4 જેટલા બાળકો છે. 2 દર્દીને ગંભીર ઈજા હતી, એમને નજીકના દવાખાનામાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બીજા 2-3 દર્દી પણ છે, જેમને માથામાં અને આંખના ભાગે થોડી ઈજાઓ છે, તો એમને આગળ મૂકવાની વ્યવસ્થા અહીં ચાલી રહી છે. ફરી સ્ટન્ટ બાજો બન્યા બેફામ. રાજધાની ગાંધીનગરમાં ચાલકો ફરી બેફામ બન્યા. ફરી જોખમી સ્ટન્ટનો વિડીયો સામે આવ્યો. વિડીયોમાં જોઈ શકાય છે કે કારનો દરવાજો ખોલીને જાહેર માર્ગ પર સ્ટન્ટ કરવામાં આવી રહ્યા છે. ન માત્ર પોતાનો, પરંતુ આ સ્ટન્ટ ચાલક રસ્તેથી પસાર થતા અન્ય વાહન ચાલકોના જીવ પણ જોખમમાં મૂકી રહ્યો છે. જો કોઈ દુર્ઘટના ઘટી હોત તો કોની જવાબદારી?
પોલીસ આવા સ્ટંટબાજોની શાન ઠેકાણે લાવે તે જરૂરી છે. ખુલ્લા કારના દરવાજા સાથે બાઇક અથડાયું. ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદથી પણ કાળજુ કંપાવતા અકસ્માતના સીસીટીવી સામે આવ્યા. કાર ચાલકની બેદરકારીના કારણે બાઇક ચાલકે જીવ ગુમાવ્યો. રસ્તા પર કાર ઊભી હતી અને ત્યારે કાર ચાલકે કારનો દરવાજો અચાનક જ ખોલ્યો અને રસ્તા પરથી પસાર થતો બાઇક ચાલક ધડાકાભેર દરવાજા સાથે અથડાઈને સ્લીપ થઈ ગયો. બાઇક પર સસરા અને જમાઈ ગેસનું સિલિન્ડર લઈને જઈ રહ્યા હતા. અકસ્માતમાં સસરાનું ઘટના સ્થળે મોત થયું, જ્યારે કે ગંભીર રીતે ઇજાગ્રસ્ત જમાઈને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. આ તરફ માંગરોળ, વલસાડ અને ધાનેરા રાજ્યમાં 3 જગ્યાએથી મારામારી અને તોડફોડની ઘટના સામે આવી, જેના વિડીયો સામે આવી રહ્યા છે, જે ફરી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉભા કરી રહ્યા છે. માછીમાર પર હિચકારો હુમલો. જૂનાગઢના માંગરોળમાં એક માછીમાર આધેડ પર હિચકારો હુમલો થયો. નવી ગોદી વિસ્તારમાં ગાળ બોલવાની બાબતે થયેલા ઝઘડામાં આધેડને રૂમમાં પૂરીને માર મારવામાં આવ્યો. એટલું જ નહીં, માર મારતો વિડીયો પણ આરોપીએ ઉતાર્યો, જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેથી સવાલ ઉભા થઈ રહ્યા છે કે લુખ્ખા તત્વોને પોલીસનો ડર નથી. સમગ્ર મામલે પીડિતની ફરિયાદના આધારે માંગરોળ મરીન પોલીસ સ્ટેશનમાં 2 શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ પણ થઈ રહી છે. ગ્રામ સભા બની રણ મેદાન. વલસાડના કાંજણ રણછોડ ગામની ગ્રામ સભા રણ મેદાન બની ગઈ. વિશ્વ પર્યાવરણ દિવસના કાર્યક્રમમાં હોબાળો થયો હતો. ગ્રામજનોએ સરપંચ પતિ પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ લગાવ્યા. સભા